અને ત્યારે એ છોકરાએ કીધું, મને તમારા જેવું નહીં, તમારા ભાઈ જેવું બનવું ગમે, જે કોકને આપી શકે. વ્યક્તિએ ગાડી લીધી, મિલિયનર વ્યક્તિ, અને પછી એના ધર્મસ્થાનની આગળ ગાડી પાર્ક કરે છે. આજે એનો જન્મદિવસ હતો. દર્શન કરવા માટે અંદર જાય છે. અંદર જઈને બહાર આવ્યો, ગાડીમાં બેઠો એટલે એક સ્ટ્રીટ બોય એ ગાડીમાં કાચમાં આમ કરીને જોઈ રહ્યો. એણે આ છોકરાને જોયો એટલે પછી એણે દયા ભાવથી એ છોકરાને ગાડીમાં બેસાડે છે અને પછી ગાડી ચલાવવા લાગ્યો. ગોળ રાઉન્ડ મરાવે છે. રાઉન્ડ કરતા કરતા વાત કરે છે, તું ભણે છે? પેલા કીધું, હા હું ભણું છું. તને ખબર છે આ કેટલાની ગાડી છે? ના મને ખબર નથી. પછી એને એમાઉન્ટ આપી કે આટલા મિલિયન અને આ ગાડીની કિંમત થાય. મારા ભાઈએ મને આ ગાડી ગિફ્ટમાં આપી છે. ગાડી ચલાવતા ચલાવતા પેલો મિલિયનર વ્યક્તિ પેલા ભિખારીને પૂછે છે કે તને મારા જેવું બનવું ગમે? અને ત્યારે એ ભિખારીના છોકરાએ જવાબ આપ્યો, સાંભળજો, નો, ના. ભાઈ કેમ?